Hello everyone, I Kaniria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. તો આપણે HTML અને PHPનું બેઝિક સ્ટડી કર્યા પછી હવે HTML with PHP એટલે કે HTML પેજમાં આપણે PHPનો કોડ કઈ રીતે એડ થઈ શકે તે આજના લેક્ચરમાં જોશું. Input through from control. While designing the web application that accepts input from the user and then process the information entered by the user, you need to design a form in your web application. કે આપણે વેબસાઇટમાં જોતા હોઈએ કે જ્યારે વેબ ફોર્મ ફિલઅપ કરીએ ત્યારે જે યુઝરે ડેટા ફિલઅપ કર્યો છે તેના ઉપર કાંઈ ઓપરેશન પરફોર્મ થાય છે, મીન્સ કે ડેટાબેઝમાં સ્ટોર થાય છે અથવા માનો કે નેક્સ્ટ પેજમાં ડિસ્પ્લે થાય છે. આપણે HTMLમાં માનો કે રજિસ્ટ્રેશન ફોર્મ ક્રિએટ કર્યું હોય તો તે સ્ટેટિક છે. માનો કે યુઝર એમાં ડેટા ફિલ કરીને સબમિટ બટન પ્રેસ કરે છે તો કંઈ ડેટાબેઝમાં કે નેક્સ્ટ પેજમાં ડેટા તે મૂવ નથી થતો. હવે તેના માટે આપણે PHPનો કોડ યુઝ કરવાનો થશે. In PHP you can design the form which contain various input control that allow user to input information using the concept of form element. તો કે PHPમાં તમે ફોર્મ ડિઝાઇન કરી શકો છો કેની મદદથી? તો કે આપણે ઇનપુટ કંટ્રોલ સ્ટડી કર્યા કે જે આપણે ફોર્મ એલિમેન્ટમાં યુઝ કરીએ છીએ તે. તો કે એટલે કે ફોર્મ એલિમેન્ટમાં આપણે અલગ અલગ ઇનપુટ કંટ્રોલની મદદથી આપણે યુઝરની ઇન્ફોર્મેશન ગેટ કરશું PHPમાં. The general syntax of form element is form. તો કે ફોર્મ એલિમેન્ટની સિન્ટેક્સ કઈ રીતની છે? તો કે ફોર્મ ટેગ સ્ટાર્ટ થાય છે અને ફોર્મ ટેગ કમ્પ્લીટ થાય છે. એની વચ્ચે તમારે ઇનપુટ કંટ્રોલ યુઝ કરવાનો થશે. ફોર્મ એલિમેન્ટ હેવિંગ સ્ટાર્ટિંગ ટેગ એઝ વેલ એઝ ધ ક્લોઝિંગ ટેગ એઝ શોન અબવ. ઇટ ડઝ નોટ હેવ ફોર્મેટિંગ એટ્રીબ્યુટ. એટલે કે ફોર્મ એલિમેન્ટ છે તેને સ્ટાર્ટિંગ ટેગ હોય છે, સાથે સાથે એન્ડિંગ ટેગ પણ હોય છે. તો કે એને ફોર્મેટિંગ એટ્રીબ્યુટ નથી હોતા. There are two important attributes of form element which are method and action. તો કે ફોર્મ એલિમેન્ટના બે મેઇન એટ્રીબ્યુટ કયા છે? તો કે એક મેથડ અને એક્શન. હવે આપણે તેના વિશે સ્ટડી કરીએ. તો કે મેથડ, these attributes specify which method will be used by the form element to transfer the content of various control to the specified URL or file. એટલે કે રજિસ્ટ્રેશન ફોર્મમાં તમે ડેટા ફિલ કરી દીધો પછી તમારે ડેટા છે તે ફાઇલ કે નેક્સ્ટ વેબ પેજમાં ટ્રાન્સફર કરવો છે તેના માટેની બે મેથડ છે, ગેટ અને પોસ્ટ. બરોબર. તો ફોર્મ એલિમેન્ટ બે મેથડ યુઝ કરે છે, બેમાંથી એક આપણે યુઝ કરવાની થશે, ગેટ અથવા પોસ્ટ. એક્શન, these attributes specify the name of the URL or file to which the content of the various control are sent for the processing. એટલે કે એક પેજમાં તમારે બીજા પેજમાં ડેટા ટ્રાન્સફર કરો છે તે વેબ પેજ અથવા ફાઇલનું નામ તમારે એક્શનમાં સ્પેસિફાય કરવાનું આવશે. Thus the general syntax of form element should be like this: form method equal get or post, action my URL or file name. એટલે કે મેથડ શું છે? તો કે તમે ડેટા ફિલ કર્યા પછી તમારે એક પેજમાંથી કે એક વેબ પેજમાંથી ડેટા છે તે ફાઇલ અથવા બીજા નેક્સ્ટ પેજમાં ટ્રાન્સફર કરવો છે તો ફોર્મની બે મેથડ છે, ગેટ અને પોસ્ટ, તેમાંથી યુઝ કરવાની થશે એક. તેને આપણે ડિફરન્સ જોશું કે ગેટનો યુઝ કરીએ તો શું થાય અને પોસ્ટ મેથડનો યુઝ કરીએ તો કઈ રીતે ડિફરન્સ થાય છે ગેટ અને પોસ્ટ વચ્ચે. અને એક્શનમાં જે તમારે નેક્સ્ટ પેજ અથવા ફાઇલમાં ડેટા ટ્રાન્સફર કરવો છે તે તમારે એક્શન એટ્રીબ્યુટમાં સેટ કરવાનું થશે. હવે નેક્સ્ટ જોઈએ, ઇનપુટ એલિમેન્ટ. Once you define the form in your PHP web page, your next task is to place various controls that accept input from the user in different ways. હવે માનો કે તમે ફોર્મ ક્રિએટ કરી નાખ્યો, તેમાં તમારા યુઝર પાસેથી અલગ અલગ ડેટા લેવા છે, તેના માટે અલગ અલગ ઇનપુટ એલિમેન્ટ છે. તો આપણે તે સ્ટડી કરીએ. Input element allow you to place various control in the form to accept input from the user. એટલે કે ઇનપુટ એલિમેન્ટની મદદથી તમે યુઝર પાસેથી તમે અલગ અલગ વેલ્યુ
ફોર્મમાં એક્સેપ્ટ કરી શકો છો. તો ઇનપુટ એલિમેન્ટ મસ્ટ કન્ટેન ઇન ફોર્મ એલિમેન્ટ એઝ શોન બિલો. તો હવે ઇનપુટ એલિમેન્ટ છે તે ફોર્મમાં કઈ રીતે એડ થાય તે જોઈએ. તો કે ફોર્મ મેથડ પોસ્ટ એક્શન તો કે second dot php, input type text name equal username and input type password name password. અને ફોર્મ એટલે કે એક ફોર્મ મેં ડિઝાઇન કર્યું છે કે જેમાં મેથડ પોસ્ટ છે અને જે ડેટા છે તે second dot php માં ડેટા ટ્રાન્સફર થશે. જે યુઝર વેલ્યુ નાખશે તે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ એનો નેમ એટ્રીબ્યુટમાં મેં નામ રાખ્યું છે યુઝર નેમ ને સેકન્ડ છે ઇનપુટ ટાઈપ પાસવર્ડ એનો નેમ એટ્રીબ્યુટની વેલ્યુ છે પાસવર્ડ. હવે આપણે અલગ અલગ સ્ટડી કરશું ઇનપુટ એલિમેન્ટ ક્યાં છે અને ડિટેલમાં એમાં જોશું. ધેર ઇઝ નો નીડ ટુ ક્લોઝ ધ ઇનપુટ ટેગ. તો કે જે રીતે આપણે ફોર્મ ટેગ સ્ટાર્ટ થાય છે અને એન્ડ થાય છે તેવી રીતે ઇનપુટ ટેગમાં સ્ટાર્ટિંગ ટેગ છે પણ એન્ડિંગ ટેગ નથી, એટલે ક્લોઝ ટેગ યુઝ કરવાનો નથી. ફોલોઈંગ આર ધ ઇમ્પોર્ટન્ટ એટ્રીબ્યુટ ધેટ આર યુઝડ વિથ ઇનપુટ એલિમેન્ટ. તો કે ઇનપુટ એલિમેન્ટના અલગ અલગ એટ્રીબ્યુટ કયા છે તે જોઈએ. નેમ, ધીસ એટ્રીબ્યુટ સ્પેસિફાય ધ નેમ ઓફ ધ ઇનપુટ કંટ્રોલ. This name is used to retrieve the value of the input control in the DES file when using the get or post method. તો કે નેમ એટ્રીબ્યુટ શું સ્પેસિફાય કરે છે ઇનપુટ એલિમેન્ટમાં? તો કે ઇનપુટ કંટ્રોલનું નામ. એ નામનો ઉપયોગ ક્યાં કરશું આપણે? તો કે આપણે સેકન્ડ પેજમાં જ્યારે એની વેલ્યુ રિટ્રાઈવ કરવી હશે ત્યારે આપણે એ નામનો ઉપયોગ કરશું. એટલે કે ફોર્મમાંથી વેલ્યુ છે તે એક પેજમાંથી બીજા પેજમાં જ્યારે ટ્રાન્સફર થાય છે ત્યારે બીજા પેજમાં તે વેલ્યુ રિટ્રાઈવ કરવા માટે નેમ એટ્રીબ્યુટનો યુઝ થશે. વેલ્યુ, ધીસ એટ્રીબ્યુટ સ્પેસિફાય ધ વેલ્યુ એસોસિએટેડ વિથ ઇનપુટ કંટ્રોલ. એટલે કે વેલ્યુનો મિનિંગ શું થશે? તો કે એ ઇનપુટ કંટ્રોલ સાથે કઈ વેલ્યુ જોડાયેલી છે તે. તો કે ટાઈપ attribute specify the type of attribute of the input control. You can specify different value for this attribute such as. તો કે ટાઈપ એટ્રીબ્યુટ છે બરોબર તે અલગ અલગ ઇનપુટ કંટ્રોલ સ્પેસિફાય કરે છે કે જેવી રીતે ઇનપુટ ટાઈપની વેલ્યુ ટેક્સ્ટ હોય તો ટેક્સ્ટ બોક્સ સ્પેસિફાય કરે છે, હાઇડન હોય તો હાઇડન ટેક્સ્ટ બોક્સ સ્પેસિફાય કરે છે, પાસવર્ડ હોય તો ટેક્સ્ટ બોક્સ વિથ પાસવર્ડ, સબમિટ એટલે કે સબમિટ બટન લેવું હોય ત્યારે ચેકબોક્સ ટાઈપની વેલ્યુ ચેકબોક્સ રાખીએ તો આપણે ચેકબોક્સ મળે છે. અને રેડિયો તો કે રીસેટ અને રેડિયો બટન. તો કે રેડિયો શેના માટે છે? તો કે રેડિયો બટન તમારે લેવા માટે. અને રીસેટ તો કે એ શેના માટે છે? તો કે રીસેટ બટન તમારે એડ કરવું હોય તેના માટે. એટલે કે ઇનપુટ એલિમેન્ટમાં બે વસ્તુ હોય છે, ટાઈપ અને નેમ. ટાઈપની વેલ્યુ શું હોઈ શકે? તો કે ટેક્સ્ટ, હાઇડન, પાસવર્ડ, સબમિટ, ચેકબોક્સ, રેડિયો અને રીસેટ બરોબર અને વેલ્યુ. હવે નેક્સ્ટ જોઈએ વન બાય વન આપણે. તો કે યુઝિંગ ટેક્સ્ટ બોક્સ. Using text box, user can enter a single line of text. The general syntax for creating text box is given below. Input type equal text, name equal text name, value default value. માનો કે તમારે યુઝર પાસેથી સિંગલ લાઇન એટલે એક લાઇનનું ડેટા લેવો હોય, ટેક્સ્ટ લેવું હોય તો તમારે ઇનપુટ ટાઈપ તમારે ટેક્સ્ટ રાખવાનો આવશે. નેમમાં તમે ટેક્સ્ટ નેમ લીધું છે, વેલ્યુમાં તમે ડિફોલ્ટ વેલ્યુ એટલે કે જ્યારે વેબ પેજ રન કરે છે ત્યારે વેલ્યુ એન્ટર થયેલી આવશે. તો કે આપણે એક્ઝામ્પલ જોઈએ. ફોર્મ મેથડ પોસ્ટ એક્શન display.php ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ નેમમાં યુનેમ. આ ફોર્મ જ્યારે રન કરશું ત્યારે યુઝર છે તેમાં વેલ્યુ એન્ટર કરી શકે છે બરોબર. એટલે આ રીતનું આઉટપુટ ડિસ્પ્લે થશે. જો તમે ડિફોલ્ટ વેલ્યુ સેટ કરી હશે એન્ટર યોર નેમ તો ફિલ થયેલી જ આવશે એન્ટર યોર નેમ. હવે નેક્સ્ટ જોઈએ યુઝિંગ પાસવર્ડ. Using password element, user can enter confidential information such as password, ATM PIN or personal identification number. એટલે કે જ્યારે યુઝરને સિક્યોર ઇન્ફોર્મેશન એન્ટર કરવી હોય જેમ કે પાસવર્ડ, એટીએમના પિન છે ત્યારે આપણે પાસવર્ડ યુઝ કરવાનો આવે છે. આપણે ઘણી વેબસાઇટમાં જોતા હોય કે એટીએમ પિન કે એન્ટર કરીએ ત્યારે એસ્ટ્રિક સિમ્બોલ એટલે કે
સ્ટાર સિમ્બોલ હોય પાસવર્ડમાં ને તે રીતે, તો તે રીતે યુઝ કરવો હોય તો આપણે ઇનપુટ ટાઈપની વેલ્યુ આપણે પાસવર્ડ લેવાની થશે. When user type any text within this element, it is displayed in the form of asterisk. કે જ્યારે યુઝર એમાં વેલ્યુ એડ કરે છે ત્યારે તે કયા ફોર્મમાં એડ થાય છે, તો કે asterisk સિમ્બોલના ફોર્મમાં. The general syntax for creating password element is given below. તો કે ઇનપુટ ટાઈપ પાસવર્ડ, નેમ યુઝર પાસ, વેલ્યુ ડિફોલ્ટ વેલ્યુ. તો એની જનરલ સિન્ટેક્સ છે. હવે એક્ઝામ્પલ તરીકે ફોર્મ ડિઝાઇન કરીએ. ફોર્મની મેથડ પોસ્ટ, એક્શનમાં display.php, બરોબર. હવે માનો કે યુઝર કંઈ વેલ્યુ એન્ટર કરે છે તો આ રીતે વિઝિબલ નહીં થાય, એને બદલે એસ્ટિક સિમ્બોલ ડિસ્પ્લે થશે, એટલે બીજો યુઝર અહીં તે ડેટા જોઈ ન શકે. તો પાસવર્ડનો યુઝ કરીએ. હવે નેક્સ્ટ આપણે ટેક્સ્ટ એરિયા. યુઝિંગ ટેક્સ્ટ એરિયા, યુઝર કેન એન્ટર મલ્ટિપલ લાઇન ઓફ ટેક્સ્ટ. ઇટ ઇઝ યુઝફુલ ફોર entering information that contain multiple lines such as address and feedback and etc. તો કે ટેક્સ્ટ એરિયાની મદદથી આપણે શું કરી શકીએ, તો કે યુઝર પાસેથી એક કરતાં વધારે લાઇનનો ડેટા જ્યારે ગેટ કરવો હોય ત્યારે આપણે ટેક્સ્ટ એરિયાનો યુઝ કરવાનો આવે છે. જેમ કે એડ્રેસ કે ફીડબેક કલેક્ટ કરવા હોય ત્યારે આપણે ટેક્સ્ટ એરિયા યુઝ કરવાનું થશે. તો કે એની સિન્ટેક્સ જોઈએ તો કે ટેક્સ્ટ એરિયા નેમ ઇક્વલ ટેક્સ્ટ નેમ, રો સાઇઝ એન્ડ કોલમ સાઇઝ અને ટેક્સ્ટ એરિયા ક્લોઝ. તો આ રીતે ટેક્સ્ટ એરિયા એડ થશે, જેમાં આપણે લાસ્ટમાં આપણે ઇનપુટ ટાઈપની વેલ્યુ ટેક્સ્ટ લેતા, પાસવર્ડ લેતા. આમાં કઈ રીતે ટેક્સ્ટ એરિયા તમારે એડ કરવો હોય તો ટેક્સ્ટ એરિયા એલિમેન્ટનો યુઝ થશે. હવે એક એક્ઝામ્પલ જોઈએ. તો કે એક ફોર્મ ડિઝાઇન કર્યું છે કે જેમાં યુઝર પાસે તેનું એડ્રેસ ગેટ કરવું છે. એટલે ટેક્સ્ટ એરિયા નેમ યુઝર એડ, રોની સાઇઝ 5, કોલમની સાઇઝ 10. તો આ રીતે તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ બોક્સની સાઇઝ છે તે લાર્જ છે, કે જેમાં યુઝર મલ્ટીલાઇન ડેટા એડ કરી શકે છે, બરોબર. તો આ હતો ઉપયોગ ટેક્સ્ટ એરિયાનો. હવે ચેકબોક્સ. Checkbox element is used to either select or deselect particular option. It can have either checked or unchecked status. એટલે પર્ટિક્યુલર ઓપ્શન આપણે યુઝરમાં સિલેક્ટ કરવા હોય તો આપણે ચેકબોક્સ આપણે ફોર્મમાં એડ કરશું. તો એના બે સ્ટેટસ હોય, ચેકડ અને અનચેકડ સ્ટેટસ. યુઝિંગ મલ્ટિપલ ચેકબોક્સ એલિમેન્ટ યુ કેન રિપ્રેઝન્ટ લિસ્ટ ઓફ ઓપ્શન ટુ ધ યુઝર ફ્રોમ વિચ user can select none, one or more than one option at a time. તો કે એક કરતાં વધારે ચેકબોક્સ એડ કર્યા હોય તો યુઝર તેમાં બધા ઓપ્શન સિલેક્ટ કરી શકે છે, એક ઓપ્શન સિલેક્ટ કરી શકે છે, અથવા એક પણ ઓપ્શન ન સિલેક્ટ કરે તો પણ ચાલે છે. The general syntax for creating checkbox element is given below. એટલે કે ઇનપુટ ટાઈપની વેલ્યુ આપણે ચેકબોક્સ, નેમ એટ્રીબ્યુટમાં એનું નામ અને વેલ્યુ, ને માનો કે તમારે બાય ડિફોલ્ટ ચેકડ કરવું હોય, મીન્સ કે જ્યારે પેજ રન કરે ત્યારે બાય ડિફોલ્ટ ચેક થયેલું આવે ત્યારે, ને ટેક્સ્ટ એટલે કે જે આપણે ડિસ્પ્લે કરાવવું હોય સાઇટમાં તે. એક એક્ઝામ્પલ જોઈએ તેનું. તો કે ફોર્મ મેથડ પોસ્ટ, એક્શન display.php, સિલેક્ટ લેંગ્વેજીસ ટુ લર્ન. તો કે ફર્સ્ટ છે વેલ્યુ સી. તો કે ઇનપુટ ટાઈપમાં ચેક બોક્સ, નેમમાં એરે લીધો છે, એટલે મલ્ટી વેલ્યુ સિલેક્ટ કરે તો આપને એનો એરે રિટર્ન થશે, બરોબર. એટલે સી, સી પ્લસ પ્લસ અને જાવા. બાય ડિફોલ્ટ આપણે સી ટીક થયેલું આવશે. જ્યારે યુઝર સિલેક્ટ કરીને સબમિટ બટન પ્રેસ કરશે ત્યારે સેકન્ડ પેજમાં આપણે એરે રિટર્ન થશે, લેંગ્વેજ 0 એટલે કે જે ફર્સ્ટ વેલ્યુ સિલેક્ટ હશે, 1 એટલે સેકન્ડ વેલ્યુ. તો આ રીતે આપણે બ્રાઉઝરમાં જોઈ શકીએ છીએ કે યુઝરે બે લેંગ્વેજીસ સિલેક્ટ કરી છે. તો આ તો યુઝ ચેકબોક્સનો. હવે રેડિયો બટન. યુઝિંગ મલ્ટિપલ રેડિયો બટન એલિમેન્ટ યુ કેન રિપ્રેઝન્ટ લિસ્ટ ઓફ ઓપ્શન ટુ ધ યુઝર ફ્રોમ વિચ યુઝર કેન સિલેક્ટ ઓનલી વન ઓપ્શન એટ એ ટાઈમ. એટલે કે એક કરતાં વધારે રેડિયો બટન આપેલા હોય તેમાંથી યુઝર એક જ ઓપ્શન સિલેક્ટ કરી શકે, જ્યારે ચેકબોક્સમાં મલ્ટિપલ સિલેક્ટ થઈ શકે છે. તો તેની સિન્ટેક્સ જોઈએ. ક્રિએટિંગ રેડિયો બટન. તો કે ઇનપુટ ટાઈપ રેડિયો નેમ
વેલ્યુ ને ચેકડ. આપણે જે રીતે આપણે જેન્ડરમાં મેલ અને ફિમેલ હોય બરાબર, તે આપણે એડ કરવો હોય ફોર્મમાં, તો એમાં આપણે રેડિયો બટન યુઝ કરવાનું થશે. એટલે કે યુઝર છે તેમાંથી એક જ ઓપ્શન સિલેક્ટ કરી શકે છે. બાય ડિફોલ્ટ તમારે મેલ ચેકડ રાખવું હોય તો તમે ત્યાં ચેકડ સેટ કરવાનો આવશે. હવે એક એક્ઝામ્પલ જોઈએ તો કે સિલેક્ટ જેન્ડર, ઇનપુટ ટાઈપ રેડિયો, નેમ જેન્ડર, વેલ્યુ મેલ. બરાબર, ઇનપુટ ટાઈપ રેડિયો, નેમ જેન્ડર, વેલ્યુ ફિમેલ અને ફિમેલ. હવે તમે જોઈ શકો છો કે બંનેમાં નેમ છે તે જેન્ડર કોમન રાખ્યું છે. જો તમે અલગ રાખશો તો બંને ઓપ્શન સિલેક્ટ થશે. બરાબર, એટલે નામ તમારે કોમન રાખવાનું આવશે રેડિયો બટનમાં. ને વેલ્યુ મેલ અને વેલ્યુ ફિમેલ એનો મિનિંગ શું થશે તો કે જ્યારે યુઝર સિલેક્ટ કરે છે ત્યારે નેક્સ્ટ પેજમાં આપણે રિટ્રાય કરવી હોય કઈ વેલ્યુ સિલેક્ટ કરેલી છે તે, એટલે તે મેલ અને ફિમેલ આપણે રિટ્રાઈવ થશે. તો આ રીતે તમે બ્રાઉઝરમાં જોઈ શકો છો કે આ રીતનું આઉટપુટ આવશે કે યુઝર બેમાંથી એક જ ઓપ્શન સિલેક્ટ કરી શકે છે. નેક્સ્ટ જોઈએ લિસ્ટ બોક્સ. Using list box element, you can represent list of options to the user in drop-down style or in scrollable style from which user can select only one option at a time. તો કે યુઝર સામે આપણે એક કરતાં વધારે ઓપ્શન મૂકવો હોય એટલે કે ડ્રોપ ડાઉન સ્ટાઇલ અથવા સ્ક્રોલેબલ સ્ટાઇલ. બરાબર, આપણે આઉટપુટમાં જોશું તે કઈ રીતે એડ થાય ને કઈ રીતનું આઉટપુટ આવે તે. હવે લિસ્ટ ઓફ ઓપ્શનમાંથી યુઝર છે તે એક જ ઓપ્શન સિલેક્ટ કરી શકે તેના માટે. તો કે લિસ્ટ બોક્સ કેન બી ક્રિએટેડ યુઝિંગ સિલેક્ટ અને ઓપ્શન ટેગ. એટલે કે લિસ્ટ બોક્સ તમે ક્રિએટ કરો તો કયા ટેગનો યુઝ થશે તો કે સિલેક્ટ અને ઓપ્શન ટેગનો. તો તેની સિન્ટેક્સ જોઈએ. સિલેક્ટ નેમ, લિસ્ટ નેમ, સાઇઝ અને વેલ્યુ, ઓપ્શન, વેલ્યુ 1, વેલ્યુ 2 ને આ રીતે. તો કે તમારે એનું નામ સેટ કરવાનું આવશે અને સાઇઝ. બરાબર, ને તમારે જે ઓપ્શન એડ કરવા હોય તે ઓપ્શન ટેગની અંદર તમારે એનું વેલ્યુ લખવાની થશે. In above syntax, size is optional. If it is not specified, then drop down style list box is created. If it's specified, then scrollable style list box is created. તો કે સિન્ટેક્સમાં આપણે સાઇઝ છે તે ઓપ્શનલ છે. જો તમે સ્પેસિફાઈ ન કરી હોય તો તે લિસ્ટ બોક્સ છે તે ડ્રોપ ડાઉન સ્ટાઇલમાં ડિસ્પ્લે થશે. જો તમે વેલ્યુ આપી હોય સાઇઝની તો સ્ક્રોલેબલ સ્ટાઇલ લિસ્ટ બોક્સ ક્રિએટ થશે. હવે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે એક મેથડ એટલે એક ફોર્મ ક્રિએટ કર્યું છે તેમાં સિલેક્ટ સેમેસ્ટર. તો કે સિલેક્ટ નેમ, સેમ, સાઇઝ 2. હવે ઓપ્શનમાં આપણે 1, 3 ને 5 એડ કરીએ. બરાબર, હવે માનો કે જો તમે સાઇઝ 2 રાખી છે તો આ રીતે સ્ક્રોલેબલ સ્ટાઇલમાં ડિસ્પ્લે થશે. જો તમે સાઇઝ 2 તમે રિમૂવ કરી નાખો ને રન કરશો તો આ રીતનું ડિસ્પ્લે થશે ડ્રોપ ડાઉન સ્ટાઇલમાં. એટલે યુઝર ક્લિક કરશે એટલે આખું લિસ્ટ ઓપન થશે ને એમાંથી એને એક ઓપ્શન સિલેક્ટ કરવાનો આવશે. એટલે જો સાઇઝ સ્પેસિફાઈ કરો તો સ્ક્રોલેબલ સ્ટાઇલમાં આવશે, ન સ્પેસિફાઈ કરો તો ડ્રોપ ડાઉન સ્ટાઇલમાં ડિસ્પ્લે થશે લિસ્ટ બોક્સ. તો કે યુઝિંગ હાઇડન field contain a value but it is not visible on the form. તો કે હાઇડન ફિલ્ડ એક વેલ્યુ છે કે જે ફોર્મમાં વિઝિબલ નથી. તો એની સિન્ટેક્સ શું છે તો કે હાઇડન એલિમેન્ટની તો કે ઇનપુટ ટાઈપ હાઇડન, નેમ, ટેક્સ્ટ નેમ અને વેલ્યુ. તો કે એક્ઝામ્પલ તરીકે આપણે એક ફોર્મમાં હાઇડન વેલ્યુ સેટ કરીએ તો કે ઇનપુટ ટાઈપ હાઇડન, નેમ ટેક્સ્ટ હાઇડ, વેલ્યુ કોમ્પ્યુટર અને ફોર્મ. એટલે કે ફોર્મમાં એક હાઇડન વેલ્યુ તમારે સેટ કરવી હોય તો હાઇડનની મદદથી થશે. તો તેનું એક્ઝામ્પલ જોયું. હવે નેક્સ્ટ આપણે તો કે ઇટ વિલ ડિઝાઇન અ ફોર્મ ધેટ કન્ટેન હાઇડન વેલ્યુ કોમ્પ્યુટર. હવે નેક્સ્ટ આપણે મેન, ગેટ અને પોસ્ટ મેથડ વિશે જોશું. તો કે ફોર્મમાંથી ડેટા પાસ કરવો હોય નેક્સ્ટ પેજમાં કે ફાઇલમાં તો ગેટ અને પોસ્ટ મેથડનો બેમાંથી એકનો યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો કે ફિગરમાં તમને એક વેબસાઇટનું એડ્રેસ, ક્વેશ્ચન માર્ક, પછી કી વેલ્યુ પેરમાં તમે જોઈ શકો છો કે વેલ્યુ
પાસ થાય છે મીન્સ કે ડેટા પાસ થાય છે તે ગેટ મેથડમાં થાય છે. તો કે સબમિટિંગ ફોર્મ વેલ્યુ યુઝિંગ ગેટ એન્ડ પોસ્ટ મેથડ એન્ડ એક્સેસિંગ ફોર્મ ઇનપુટ્સ વિથ $_get and $_post and $_request ફંક્શન. એટલે કે ફોર્મમાં સબમિટ થયેલી વેલ્યુ તમે ગેટ અને પોસ્ટ મેથડની મદદથી પાસ કરો છો અને તમારે એક્સેસ કરવી હોય તો તમે $_get, $_post અને રિક્વેસ્ટ ફંક્શનનો યુઝ કરી શકો છો. ફર્સ્ટ જોઈએ ગેટ મેથડ. સબમિટિંગ ફોર્મ વેલ્યુ યુઝિંગ get method and accessing from value using $_get ફંક્શન. કે જ્યારે ગેટ મેથડની મદદથી ફોર્મની વેલ્યુ સબમિટ કરી હોય તો નેક્સ્ટ પેજમાં તમારે $_get ફંક્શનની મદદથી તમારી વેલ્યુ એક્સેસ કરી શકો છો. It is impossible to pass variable through URL when you are using get method in the form element. The information will be sent to the destination file through URL using the concept of query string. એટલે કે જે વેરિયેબલની વેલ્યુ છે તે યુઆરએલમાં પાસ થાય છે કે જ્યારે આપણે ગેટ મેથડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે, બરાબર. હવે તે ડેસ્ટિનેશન ફાઇલમાં કઈ રીતે પાસ થાય છે તો કે યુઆરએલમાં તમે જે વેલ્યુ એન્ટર કરી હોય, માનો કે આઈડીની વેલ્યુ 2489 અને યુઝરની વેલ્યુ ટોમ, તો આ રીતે તમે યુઆરએલમાં જોઈ શકો છો કે વેલ્યુ તમે પાસ થાય છે using concept of query string. A query string is a collection of name value pairs separated by ampersand sign. Every query string starting with question in the URL. તો કે તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન માર્ક પછીથી નેમ વેલ્યુ પેરમાં ડેટા ટ્રાન્સફર થાય છે. એટલે ક્વેરી સ્ટ્રિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય તો ક્વેશ્ચન માર્કથી અને નેમ વેલ્યુ પેરમાં ડેટા પાસ કરે છે. એટલે કે આઈડીની વેલ્યુ 2489 and userની વેલ્યુ ટોમ. While you are passing variables through a URL using query string, you have to face following difficulty. હવે જ્યારે ગેટ મેથડની મદદથી આપણે યુઆરએલમાં ડેટા પાસ કરીએ ત્યારે કયા ટાઈપના પ્રોબ્લેમ આવે તે જોઈએ. The information you are trying to pass to the destination file is visible in the sent by you, so it is insecure and everyone can view the information sent by you. Thus, it is not suitable for transferring secure information. હવે જ્યારે આપણે એક પેજમાંથી સેકન્ડ પેજમાં ડેટા ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે ડેટા છે તે યુઆરએલમાં ડિસ્પ્લે થાય છે. એટલે કે આ મેથડની મદદથી ડેટા ટ્રાન્સફર કરવા તે ઇનસિક્યોર છે કે જેની મદદથી બીજા ડેટા વ્યૂ કરી શકે છે. એટલે કે સિક્યોર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવા માટે ગેટ મેથડ suitable નથી. You can transfer limited amount of information using this method because the information is transferred via URL. તો કે આપણો ફોર્મનો ડેટા છે તે યુઆરએલની મદદથી સેકન્ડ પેજમાં ટ્રાન્સફર થાય છે. તો કે ફોર્મનો ડેટા છે તે યુઆરએલની મદદથી સેકન્ડ પેજ અથવા ફાઇલમાં ટ્રાન્સફર થાય છે. એટલે કે તમે લિમિટેડ અમાઉન્ટમાં ડેટા ટ્રાન્સફર કરી શકો છો. એટલે કે ગેટ મેથડની મદદથી તમે ડેટા છે એક પેજમાંથી બીજા પેજમાં લિમિટેડ અમાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. રીઝન શું તો કે તે યુઆરએલની મદદથી ટ્રાન્સફર થાય છે. યુ કેન ઓલ્સો યુઝ request underscore variable name instead of $_get variable name. એટલે કે જ્યારે બીજા પેજમાં આપણે વેલ્યુ રિટ્રાઈવ કરવી હોય ત્યારે $_get ને બદલે આપણે $_request વેરિયેબલ નેમની મદદથી પણ રિટ્રાઈવ થાય છે. હવે એક્ઝામ્પલ જોઈએ કે એક ફોર્મનો ડેટા આપણે સેકન્ડ પેજમાં ગેટ મેથડની મદદથી ટ્રાન્સફર કરીએ. એટલે કે એક ફોર્મ ડિઝાઇન કર્યું, એની મેથડનું નામ છે ગેટ અને સેકન્ડ પેજ જેમાં ડેટા ટ્રાન્સફર કરવો છે તેનું નામ છે display.php. યુઝર પાસે તેનું નામ અને સિટી ગેટ કરશું અને આપણે સેકન્ડ પેજમાં ટ્રાન્સફર કરશું. એટલે તેના માટે મેં HTML ફોર્મ ડિઝાઇન કર્યું. હવે display.php એટલે નેક્સ્ટ પેજમાં આપણે ડેટા ટ્રાન્સફર થશે તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ રિટ્રાઈવ કરશું. તો કે PHPનો ટેગ સ્ટાર્ટિંગ ટેગ તો કે $PHP. ફર્સ્ટ વેલ્યુ ટ્રાય કરવી હોય તો કે $નેમમાં તો કે $_get uname. એટલે કે ફર્સ્ટ વેલ્યુ નામ જે એન્ટર કર્યું છે
બરોબર તે ઇનપુટ ટાઈપનો એટ્રીબ્યુટ નામમાં યુનેમ છે એટલે તે યુઝ કરવાનો આવશે. એટલે યુઝરનું નેમ રિટ્રાઈવ કરવા માટે યુનેમ વેરિયેબલનું નામ અને સિટી રિટ્રાઈવ કરવા માટે $_get uct તે વેલ્યુ આપણે $cityમાં સ્ટોર કરી. પછી આપણે પ્રિન્ટ કરશું એટલે નેમ ઇઝ $name અને યોર સિટી ઇઝ $city. એટલે કે એક HTML પેજમાંથી યુઝરનું નામ અને સિટી ગેટ કરીને આપણે નેક્સ્ટ પેજમાં એનું નામ અને સિટી પ્રિન્ટ કરશું ને PHP સ્ક્રિપ્ટ કમ્પ્લીટ. તો આ રીતે ગેટ મેથડનો ઉપયોગની મદદથી આપણે યુઝર પાસે તેનું નામ અને સિટી ગેટ કર્યું અને સેકન્ડ પેજમાં આપણે ડિસ્પ્લે કરાવ્યું. હવે આને આપણે રન કરીએ બ્રાઉઝરમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુઝરનું નામ અને સિટી એન્ટર કર્યું. પછી નેક્સ્ટ પેજમાં તે ડિસ્પ્લે થશે નેમ ઇઝ ચિરાગ એન્ડ યોર સિટી ઇઝ જુનાગઢ. તો તમે URLમાં જોઈ શકો છો કે જે વેલ્યુ મેં એન્ટર કરી છે તે ડિસ્પ્લે થાય છે URLની અંદર કે નેમની વેલ્યુ ચિરાગ છે અને સિટીની અંદર જુનાગઢ છે. તો URLની અંદર તે વિઝિબલ છે. એટલે કે સિક્યોર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવા માટે ગેટ મેથડનો ઉપયોગ નથી થતો. હવે નેક્સ્ટ જોઈએ પોસ્ટ મેથડ. Hence passing variable using URL method having several disadvantages such as it is insecure because information is visible in the URL. It allows you to transfer limited amount of information. એટલે કે URLની મેથડની મદદથી આપણે ડેટા ટ્રાન્સફર કરીએ છીએ તો એના ડિસએડવાન્ટેજ જોઈએ તો કે ઇનસિક્યોર છે. રીઝન શું તો કે URLમાં આપણો ડેટા વિઝિબલ છે. ને સેકન્ડ રીઝન બીજો ડિસએડવાન્ટેજ તો કે લિમિટેડ અમાઉન્ટમાં ડેટા ટ્રાન્સફર થાય છે. એટલે કે URLમાં વધારે પડતો ડેટા તમે એક ફોર્મમાંથી એક HTML પેજમાંથી બીજા પેજમાં કે ફાઇલમાં ટ્રાન્સફર ના કરાવી શકો. મોસ્ટ પ્રોગ્રામર અવોઇડ ધ યુઝ ઓફ ગેટ મેથડ. તો કે જે પ્રોગ્રામર હોય વધારે પડતા પોસ્ટ મેથડનો યુઝ કરે છે, ગેટ મેથડનો યુઝ નથી કરતા. PHP provides alternative solution by allowing passing information through form body instead of passing it through URL. You can pass information between pages using post method of the form. એટલે કે URLમાંથી તમે ડેટા ટ્રાન્સફર ન કરવા હોય અને ફોર્મની બોડીમાંથી ડાયરેક્ટ ડેટા ટ્રાન્સફર કરવા હોય તો બીજી મેથડનું નામ છે પોસ્ટ મેથડ. When you are using post method to transfer information between pages, it will transfer information through form body. It offers following advantage to the user. Hence, information is transferred through form body. It is not visible to everyone. Thus, it is secure method. Hence, information transferred through form body. It allows you to transfer larger amount of data. જે ગેટ મેથડનો ડિસએડવાન્ટેજ હતો તે પોસ્ટ મેથડમાં એડવાન્ટેજ છે. એટલે કે ઇન્ફોર્મેશન છે તે ફોર્મ બોડીમાંથી ટ્રાન્સફર થાય છે. એટલે કે તે બીજા યુઝરને વિઝિબલ નથી. એટલે કે સિક્યોર મેથડ છે. એટલે સિક્યોર ડેટા તમે ટ્રાન્સફર કરાવી શકો છો પોસ્ટ મેથડની મદદથી. અને જે ડેટા છે બરાબર તે લાર્જ અમાઉન્ટમાં હોય તો પણ તમે ડેટા ટ્રાન્સફર કરાવી શકો છો પોસ્ટ મેથડની મદદથી. You can also use $_request variable name instead of $_post variable name. એટલે કે સેકન્ડ પેજમાં જો તમારે વેલ્યુ રિટ્રાઈવ કરવી હોય તો $_postને બદલે $_request વેરિયેબલ નેમનો યુઝ કરી શકો છો. અહીંયા રાઇટિંગ મિસ્ટેક છે. રિક્વેસ્ટને બદલે $_request વેરિયેબલ નેમ આવશે. તેનું એક્ઝામ્પલ જોઈએ તો કે આપણે ફોર્મ ક્રિએટ કરીએ લાસ્ટ ફોર્મની જેમ જ તેમાં આપણે ગેટને બદલે આપણે પોસ્ટ મેથડ યુઝ કરશું ને આપણે તે બંને વેલ્યુ આપણે ડિસ્પ્લે કરાવશું સેકન્ડ પેજમાં. પોસ્ટ મેથડની મદદથી જ્યારે વેલ્યુ એક પેજમાંથી સેકન્ડ પેજમાં ટ્રાન્સફર કરતા હોઈએ ત્યારે તેને રિટ્રાઈવ કરવા માટે આપણે $_post વેરિયેબલ નેમ એટલે યુનેમ બરાબર નામ જે એન્ટર કર્યું છે તેમાં નેમ એટ્રીબ્યુટની વેલ્યુ શું છે તો કે યુનેમ અને સિટીનું તો કે UCT. તો આપણે બંને વેલ્યુ આપણે ડિસ્પ્લે કરાવશું. બ્રાઉઝરમાં રન કરીએ આપણે તો કે બંને વેલ્યુ એન્ટર કરી છે. પછી સેકન્ડ પેજમાં ડિસ્પ્લે થશે.
હવે તમે જોઈ શકો છો કે યુઆરએલમાં ડેટા પાસ નથી થતો, જે આપણે ગેટ મેથડમાં યુઆરએલમાં ડેટા પાસ થાય છે. તો જે ગેટ મેથડનો ડિસએડવાન્ટેજ હતો તે પોસ્ટ મેથડમાં તે રિમૂવ થાય છે. એટલે પોસ્ટ મેથડ સિક્યોર છે ડેટા ટ્રાન્સફર કરવા માટે. હવે આપણે બંનેનો ડિફરન્સ જોઈએ, ગેટ મેથડ અને પોસ્ટ મેથડ. તો કે એક્ઝામમાં મોસ્ટ ઓફ 3 કે 4 માર્કમાં રિપીટેડ ક્વેશ્ચન છે. તો કે ગેટ મેથડ ધ ઇન્ફોર્મેશન એન્ટર્ડ બાય ધ યુઝર ઇઝ વિઝિબલ ઇન ધ યુઆરએલ. તો કે જે ઇન્ફોર્મેશન યુઝર એન્ટર કરી છે ફોર્મમાં તે યુઆરએલમાં ડિસ્પ્લે થાય છે, જ્યારે પોસ્ટ મેથડમાં ઇન્ફોર્મેશન યુઆરએલમાં ડિસ્પ્લે નથી થતી. ધ યુઆરએલ રિક્વેસ્ટ મેડ યુઝિંગ ધ ગેટ મેથડ કેન બી બુકમાર્ક. તો કે તમે તે યુઆરએલને બુકમાર્ક કરીને સેવ કરી શકો છો, જ્યારે પોસ્ટ મેથડમાં the URL request made using the post method cannot be bookmarked. The information in get method can be cached. એટલે કે ઇન્ફોર્મેશન તમે કેચ કરી શકો છો, એટલે મીન્સ કે સ્ટોર કરી શકો છો. તો કે પોસ્ટ મેથડમાં તે કેચ નથી કરી શકતા. The information entered by the user in the get method remain in the browser history or log. એટલે કે જે તમે યુઝર ઇન્ફોર્મેશન એડ કરી છે ગેટ મેથડની મદદથી તે બ્રાઉઝરની હિસ્ટ્રી અને લોગમાં સ્ટોર થયેલી હોય છે, જ્યારે પોસ્ટ મેથડમાં આવું કંઈ સેવ નથી થતું. ગેટ મેથડ ડઝ નોટ સેન્ડ બાઇનરી ડેટા, ઇમેજ એન્ડ ડોક્યુમેન્ટ ટુ ધ વેબ સર્વર એન્ડ અલાઉ ઓનલી આસ્કી કેરેક્ટર. એટલે ગેટ મેથડની મદદથી તમે બાઇનરી ડેટા એટલે કે ઇમેજ અને ડોક્યુમેન્ટ સેન્ડ નથી કરી શકતા સર્વરને, ઓનલી તમે આસ્કી કેરેક્ટર સેન્ડ કરી શકો છો. જ્યારે પોસ્ટ મેથડમાં તમે બાઇનરી ડેટા વેબ સર્વરને સેન્ડ કરી શકો છો, એટલે કે તમે ડોક્યુમેન્ટને તે અપલોડ કરાવી શકો છો વેબ સર્વરમાં. ગેટ મેથડ ઇઝ નોટ યુઝ ટુ ટ્રાન્સફર ધ સેન્સિટિવ ઇન્ફોર્મેશન બીકોઝ ઇટ ઇઝ લેસ સિક્યોર. તો કે ગેટ મેથડની મદદ તમે સિક્યોર જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય તે ટ્રાન્સફર ન કરાવી શકો. રીઝન શું છે? તો કે તે લેસ સિક્યોર છે. જ્યારે પોસ્ટ મેથડ છે તે હાઈલી સિક્યોર છે. તો કે ગેટ મેથડની મદદથી તમે ડેટા ટ્રાન્સફર કરો છો ત્યારે યુઆરએલમાં ડિસ્પ્લે થાય છે, એટલે તે લેસ સિક્યોર છે, જ્યારે પોસ્ટ મેથડમાં તે એવું ડિસ્પ્લે નથી થતું, એટલે તે હાઈલી સિક્યોર છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.